તેની દિગ્ગજ કંપની HDFC લાઈફના ક્વાર્ટર થ્રીના પરિણામો હશે તો પહેલાંના અનુમાન પર નજર કરી લે તો ખાસ કરીને તેના એપીએ ગ્રોથની અગર વાત કરશે તો લગભગ 11.5% વાય ધોરણે ગ્રોથના અનુમાન જોવા મળી રહ્યા છે. એટલે કે 3,191ની સામે 3,555 કરોડ પર આપણને એપીના ફિગર્સ આવી શકે છે. ત્યાં જ VNB પર નજર કરશું તો ત્યાં પણ લગભગ 2.5% ઉછાળાની એક અપેક્ષા છે અને 876 કરોડ પર આપણને VNB નંબર્સ આવી શકે છે. ત્યાં માર્જિન પરના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં લગભગ આપણને એક મામૂલી દબાણની ત્યાં એક ધારણા બનતી જોવા મળી રહી છે. 26.8%ની સામે 25% પર માર્જિન્સ અહીંયા આવી શકે છે. પરંતુ ઓવરઓલ ક્યાં નજર રાખવાની રહેશે તેના પર નજર કરીએ તો ન્યૂ બિઝનેસ પ્રીમિયમ ગ્રોથ છે તે ત્યાં લગભગ 12.2% આવવાને એક અનુમાન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને તેમના એન્યુટી અને PAR સેગમેન્ટ છે તેનાથી નવા બિઝનેસની ગ્રોથ પણ મનવાના અહીંયા અનુમાન આપણને જોવા મળી રહ્યા છે. રિન્યુએબલ પ્રીમિયમમાં પણ લગભગ 18.5%ના ગ્રોથની એક અપેક્ષા છે અને સૌથી વધુ કે નવા જે સરેન્ડર વેલ્યુઝના નિયમોને કારણે કરીને કદાચ એક માર્જિન પર એક મામૂલી અસર જોવા મળી શકે, પરંતુ માર્જિન અને ગ્રોથનું આઉટલુક છે જેના પર ખાસ નજર રાખવાની રહેશે. પરંતુ ઓવરઓલ એમ કહી શકાય કે HDFC લાઈફના પરિણામ જે છે તે પોઝિટિવ આવવાના સંકેતો હાલમાં બનતા જોવા મળી રહ્યા છે. ઓકે, તો એક પોઝિટિવ સંકેતો જે છે તે અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો ખાસ કરીને પરિણામ પહેલાં એક ફ્લેટ કામકાજ આપણને HDFC લાઈફના કાઉન્ટર પર બનતું દેખાઈ રહ્યું છે. નીરવજી, કઈ રીતે જોઈ રહ્યા છો જે અનુમાન બનતા દેખાઈ રહ્યા છે? ખાસ કરીને એપી ગ્રોથ જે છે તે આપણને વધતો જોવા મળી શકે છે, લગભગ 11.4% વધતો દેખાઈ શકે છે. VNB ખાસ કરીને 2.3% પર આપણને વધતા જોવા મળી શકે છે અને પરિણામ પહેલાં એક ફ્લેટ કામકાજ HDFC લાઈફમાં આપણને બનતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે અહીંયા તમે જોઈ રહ્યા છો અનુમાન જે રીતના બનતા દેખાઈ રહ્યા છે, ધ્યાન કઈ રીતે રાખવું? જે આંકડા અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, અમારો અનુમાન પણ લગભગ એટલો જ છે. ઓવરઓલ અગર આપણે આ સ્પેસની વાત કરીએ લાઈફ ઇન્સ્યોરન્સ, તો આપણે જોયું છે કે અત્યારે લાસ્ટ 2 થી 3 મહિનામાં એક સારો ઘટાડો જોયો છે એન્ટાયર સ્પેસમાં. નોટ ઓનલી HDFC લાઈફ પણ ICICI પ્રુડેન્શિયલ લાઈફ છે કે બીજા ઘણા બધા જે લિસ્ટેડ સ્પેસમાં કંપનીઝ છે એ ઓલમોસ્ટ 20 to 30% જેવો એક સારો આપણે ઘટાડો જોયો છે. બિકોઝ જે ગવર્નિંગ બોડીઝ છે એના તરફથી અમુક ચેન્જીસ થવાના હતા અને GST પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઘણા બધા ચેન્જીસ આપણને જોવા મળી શકે છે આગળ જઈને. સો એ થોડું ડિલે થયું છે, એની માટે આપણે એક સારો ઘટાડો જોયો છે. બટ હેવિંગ સેડ દેટ, અગર આપણે Q3 નંબર્સની વાત કરીએ તો અમને પણ લાગે છે કે આ ક્વાર્ટરના નંબર્સ થોડા સારા રહી શકે છે. બિકોઝ એક ફેસ્ટિવ સિઝન હતું અને ઘણા બધા લોકોએ ફ્રોમ સ્પેન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ પર્ટિક્યુલર સ્પેસમાં લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીઝ પણ અપનાવી છે. એપીની વાત કરીએ, એક્ટિવ પ્રીમિયમ ઇક્વિવેલન્ટની અને VNB માર્જિન્સની પણ વાત કરીએ તો એક સારો અપટિક અમને જોવા મળી રહ્યું છે. ઓવરઓલ HDFC લાઈફ પર અમારો વ્યૂ પોઝિટિવ છે. અપાર્ટ ફ્રોમ દેટ ICICI પ્રુડેન્શિયલ લાઈફ પર પણ અમારો વ્યૂ પોઝિટિવ છે. ઇનફેક્ટ એન્ટાયર સ્પેસમાં ICICI પ્રુડેન્શિયલ લાઈફ અમને લાગે છે કે ધ નંબર્સ વિલ બી મચ બેટર દેન HDFC લાઈફ. સો અમારો ટોપિક એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ ICICI પ્રુડેન્શિયલ લાઈફ છે. સો દર્શક મિત્ર જે પણ HDFC લાઈફને હોલ્ડ કરી રહ્યા છે, ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલો. અને જે દર્શક મિત્રને નવેસરથી ઇન્વેસ્ટ કરવું હોય આ પર્ટિક્યુલર સ્પેસમાં, તો ICICI પ્રુડેન્શિયલ લાઈફ વિલ બી ધ ટોપિક ફ્રોમ ધેટ સ્પેસ. ઓકે, તો લાઈફ